નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય અંગ્રેજી અને એમાં યુનિટ 2 ડેન્ટલ હેલ્થ વિશે આપણે લાસ્ટ વિડીયોની અંદર ચર્ચા કરી હતી. પાઠ આપણે ચલાવ્યો હતો, તમે એને ધ્યાનથી જોયો હશે. ના જોયો હોય તો ફરીથી એકવાર જોઈ લેજો. યુનિટ 2 ડેન્ટલ હેલ્થ અને એના પરીક્ષામાં જે કેવી રીતે પૂછાય છે, તમને એક પેરેગ્રાફ આપેલો હશે પેપરની અંદર અને એ પેરેગ્રાફની નીચે તમને એક કે બે પ્રશ્નો પૂછેલા હશે, બે પ્રશ્નો પૂછેલા હશે અને એ પ્રશ્નોના જવાબ તમારે પેરેગ્રાફમાં જોઈને લખવાના છે. તો એ આપણે આજે થોડા જે 5-10 પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ જોઈએ અને એના પ્રશ્નોના જવાબ આપણે કેવી રીતે લખવાના છે એની ચર્ચા આપણે અહીંયા કરીશું. પહેલો પેરેગ્રાફ આપેલો છે અહીંયા. સોનિયા હેડ અ સિવિયર toothache. She could neither eat anything nor could she go to school. Studying at home was also impossible due to pain. She was not able to sleep also. Sonia said, "Oh ma, it's unbearable. We must visit a dentist," said her uncle Ashok Bhai. આ એક એક્સ્ટ્રેક્ટ છે કે પેરેગ્રાફ છે. એમાં પહેલો પ્રશ્ન પૂછ્યો છે, હાઉ ડીડ સોનિયા સફર બીકોઝ ઓફ ટૂથેક. દાંતના દુખાવાથી સોનિયાને કેવી કેવી તકલીફ થઈ રહી છે, કેવી રીતે પીડાઈ રહી છે એની વાત અહીંયા પૂછવામાં આવી છે કે શું થઈ રહ્યું છે. તો એનો જવાબ આવશે આ રીતે. તમે પેરેગ્રાફ એકવાર વાંચો, પછી પ્રશ્નો વાંચો અને ફરીથી પેરેગ્રાફ વાંચશો એટલે તમને એમાં પ્રશ્નોના જવાબ અહીંયા મળી જશે કે she could neither eat anything nor could she go to school. Studying at home was also impossible due to pain. She was not able to sleep also. આમાંના ગમે તે તમે એક કે બે કે ત્રણ કારણો કે જવાબ લખી શકો છો. તો અહીંયા જવાબ આ રીતે આવશે. સોનિયા could not eat or sleep. She could neither go to school nor study at home. સોનિયા ના તો ખાઈ શકે છે કે ઊંઘી શકે છે અને she could neither go to school nor study at home. તે ના તો શાળાએ જઈ શકે છે ના તો ઘરે અભ્યાસ કરી શકે છે. તો આ રીતે તમે એનો જવાબ અહીંયા પેરેગ્રાફમાંથી લખી શકો છો. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ સોનિયાઝ અંકલ સે. સોનિયાના કાકાએ શું કહ્યું? તો એનો જવાબ આ છે, સોનિયાઝ અંકલ સેડ ધેટ દે મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. તેઓએ ડેન્ટિસ્ટની એટલે કે દાંતના ડૉક્ટરની મુલાકાત લેવી જ જોઈએ. પેરેગ્રાફ 2 આપેલો છે. મિત્રો, તમારે પરીક્ષામાં પેરેગ્રાફ ખૂબ ધ્યાનપૂર્વક વાંચવાનો છે. અહીંયા હું પહેલો પેરેગ્રાફ મેં વાંચ્યો છે, બીજો પેરેગ્રાફ હું જાતે વાંચી લઉં છું, પણ પછી પેરેગ્રાફ નથી વાંચવો હું વાંચતો. તમારે પરીક્ષામાં એ તમારે પેરેગ્રાફને ખાસ ધ્યાનપૂર્વક પેરેગ્રાફ વાંચી લેવાનો છે અને પ્રશ્નો વાંચ્યા પછી ફરીથી પેરેગ્રાફ વાંચશો જેથી કરીને તમને એનો જવાબ મળી જાય. અહીંયા છે કે ધ સેમ ઇવનિંગ દે વેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડોક્ટર શર્મા. ડોક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડોક્ટર. Dr. Sharma said, "Hello, young lady. What's the matter with you?" Sonia said with difficulty, "Oh, ma, doctor, I have a terrible toothache." Dr. Sharma said, "I can see. Let me check it. Sit in the chair, please." Sonia sits in the dentist chair. The doctor switches on the headlight. આ બીજો પેરેગ્રાફ છે. એને નીચે પ્રશ્ન પૂછે છે, વેર ડીડ સોનિયા ગો ઇન ધ ઇવનિંગ. જો ડીડ આવે, ડીડ પ્રશ્નની અંદર આવે એટલે સમજવાનું એ સાદો ભૂતકાળ છે. જવાબ લખીએ ત્યારે વેર કાઢી નાખો, ડીડ કાઢી નાખો અને જે મુખ્ય ક્રિયાપદ છે એનું ભૂતકાળનું રૂપ એટલે કે બીજું રૂપ મૂકો. અહીંયા આ વેર છે એ નીકળી જશે. વેર એટલે ક્યાં, ક્યાં જાય છે તો એ જવાબમાં તમારે લખવાનું છે. વેરની જગ્યાએ સોનિયા ક્યાં ગઈ હતી તો અહીંયા આપણને ખબર છે ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડોક્ટર શર્મા. જવાબમાં એ આવશે એટલે વેર નીકળી જશે. ડીડ કાઢી નાખો અને પછી સોનિયા કરતા છે શરૂઆતમાં લખો, ગોનું વેન્ટ કરી દો, બરાબર છે. અને જવાબમાં ડેન્ટલ કેર ક્લિનિક એ રીતે તમે લખી શકો છો. તો આપણે જોઈએ જવાબ શું આવે છે. ઇન ધ ઇવનિંગ સોનિયા વેન્ટ. જુઓ ઇન ધ ઇવનિંગ, આ ઇન ધ ઇવનિંગ શરૂઆતમાં, અન્ય શબ્દ તમે પાછળ મૂકો, શરૂઆતમાં મૂકો, કોઈ બંને જગ્યાએ ચાલશે. સોનિયા વેન્ટ, ડીડ ગોનું વેન્ટ કર્યું છે. ડીડ કાઢી નાખ્યું, વેર કાઢી નાખ્યું, ડીડ કાઢી અને ગોનું બીજું રૂપ એટલે કે વેન્ટ કર્યું છે. સોનિયા વેન્ટ ટુ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડોક્ટર બંસી શર્મા. બીજો પ્રશ્ન છે, વોટ કાઇન્ડ ઓફ અ ડોક્ટર વોઝ ડોક્ટર શર્મા. ડોક્ટર શર્મા કેવા ડોક્ટર છે, કેવા પ્રકારના ડોક્ટર છે તો એનો જવાબ આપણે જોઈએ. ડોક્ટર શર્મા વોઝ અ યંગ એન્ડ અ કોમ્પિટન્ટ ડોક્ટર. એના પછી
ત્રીજો એક પેરેગ્રાફ આપેલો છે, હું ઝડપથી વાંચી કાઢું છું. સોનિયા સેડ, ઓપનિંગ હર માઉથ a little bit slowly, sorry doctor, can't open my mouth any wider than this. Dr. Sharma said, that's okay. Moving the mouth mirror and the probe in the Sonia's mouth. And the doctor says, I see a black spot on one of your premolars. This seems to be a cavity there. પહેલો પ્રશ્ન છે અહીંયા, which instruments did the doctor use to check Sonia's teeth? અહીંયા પણ did આવે છે. કયા સાધનોનો ઉપયોગ કર્યો ડોક્ટરે સોનિયાના દાંત તપાસવા માટે? તો ડીડ કાઢી નાખીશું અને યુઝનું, આ મુખ્ય ક્રિયાપદ છે તો યુઝનું યુઝડ કરીશું. જોઈએ જવાબ શું આવે છે. ધ ડોક્ટર યુઝડ અ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ટુ ચેક સોનિયાસ ટીથ. ડોક્ટરે સોનિયાના દાંત તપાસવા માટે માઉથ મિરરનો ઉપયોગ કર્યો, જે મેં પાઠ ચલાવ્યો છે ત્યારે તમને જણાવ્યું છે કે માઉથ મિરર શું છે, અને ધ પ્રોબ એટલે કે તપાસવાનું એક સાધન છે, એ સાધન દ્વારા સોનિયાના દાંત ચેક કર્યા છે. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ ધ ડોક્ટર સી? અહીંયા પણ ડીડ આવ્યું છે, જો સમજી લેજો. ડીડ આવે ત્યારે સાદો ભૂતકાળ છે, વોટ અને ડીડ નીકળી જશે, અને ધ ડોક્ટર પછી જે સી છે એનું ભૂતકાળનું રૂપ એટલે કે સો થશે. જોઈએ જવાબમાં શું આવે છે. ધ ડોક્ટર સો, એને સીનું સો થયું છે. ધ ડોક્ટર સો અ કેવિટી ઇન અ પ્રીમોલર, એટલે કે ડોક્ટરે દાઢની અંદર સોનિયાના દાઢની આગળનો એક ભાગ છે એમાં એક કેવિટી એટલે કે પોલાણ જોયું. પેરેગ્રાફ ચોથો, અશોકભાઈ said, startled, a cavity? Dr. Sharma said, yes, a cavity and quite a big one. I am prescribing some medicine today. The pain will subside by tomorrow. Then only the further treatment is possible. Can you come back tomorrow? Ashokbhai said, I will be out of station. Dr. Sharma said, well, Sonia can come alone. She is a brave girl. આ પેરેગ્રાફ છે. હવે એનો પ્રશ્ન છે, why did the doctor give medicine to Sonia? અહીંયા પણ why એટલે કારણ માટે, કારણ જાણવા માંગે છે. અને ડીડ આવ્યું છે, સાદો ભૂતકાળ, ડીડ નીકળી જશે અને મુખ્ય ક્રિયાપદ એટલે કે ગીવનું ભૂતકાળનું રૂપ થાય છે. જોઈએ શું આવે છે. ડોક્ટર ગેવ મેડિસિન્સ, જો ગીવનું ગેવ થઈ ગયું ને, ડીડ આવ્યું છે એટલે ડીડ નીકળી જશે અને ગીવ જે મુખ્ય ક્રિયાપદ છે એનું ભૂતકાળનું રૂપ એટલે કે ગેવ થયું. ધ ડોક્ટર ગેવ મેડિસિન્સ ટુ સોનિયા so that the pain would subside and he could give her further treatment the next day. એટલે કે ડોક્ટરે કેમ સોનિયાને દવા આપી? તો કહે છે કે દાંતનો દુખાવો ઓછો થાય આવતીકાલ સુધીમાં તો બીજી આગળની સારવાર એ કરી શકશે. બીજો પ્રશ્ન છે, વાય કુડ સોનિયા કમ અલોન? સોનિયા એકલી કેમ આવી? તો જવાબ છે, સોનિયા કુડ કમ અલોન બીકોઝ સી વોઝ અ બ્રેવ ગર્લ. તે બહાદુર છોકરી છે. આ એનો જવાબ છે. આગળ પેરેગ્રાફ 5, ડોક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. Then he filled it with a white substance known as light colored composite filling material. It contains synthetic resin, silica as filler and photoactivator, etc. Dr. Sharma said, yes, it is done. It's done. Thank you for keeping your mouth open without speaking a word. As Sonia was the last patient that day, the doctor could spare time to talk to her. આ પેરેગ્રાફ છે. પ્રશ્ન પૂછ્યો છે, વોટ ટ્રીટમેન્ટ ડીડ ધ ડોક્ટર ગીવ સોનિયા? જુઓ અહીંયા પણ વોટ ટ્રીટમેન્ટ પછી ડીડ આપ્યું છે. કઈ સારવાર આપી ડોક્ટરે સોનિયાને? તો ડીડ નીકળી જશે અને ગીવનું ગેવ થશે. જોઈએ જવાબ શું આવે છે. ધ ડોક્ટર ક્લીન્ડ ધ કેવિટી. ગીવનું ગેવ મતલબ કે અહીંયા શું કર્યું, જે કામ કર્યું છે એ લખવાનું છે, એટલે ક્લીનનું ક્લીન્ડ થશે. ધ ડોક્ટર ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર એન્ડ ધેન હી ફિલ્ડ ઇટ વિથ અ વ્હાઇટ સબસ્ટન્સ. સફેદ પદાર્થથી એનું જે પોલાણ હતું, કેવિટી હતી, એ ભરી દીધી છે. અને ડૉક્ટરે પહેલાં કેવિટી સાફ કરી એર રોટર દ્વારા અને પછી આ સફેદ પદાર્થ ભરી દીધો. બીજો પ્રશ્ન છે, વાય કુડ ધ ડોક્ટર સ્પેર ટાઈમ ટુ ટોક ટુ સોનિયા? સોનિયા સાથે વાત કરવા માટેનો વધારાનો સમય કેમ હતો ડૉક્ટર પાસે? તો જોઈએ જવાબ. The doctor could spare time to talk to Sonia because she was the last patient that day. તે દિવસે તે છેલ્લો પેશન્ટ હતો એટલે ડૉક્ટર પાસે એની સાથે વાત કરવાનો સમય હતો. આગળનો પેરેગ્રાફ જોઈએ. સોનિયા said, Doctor, would you tell me why I got this cavity? Dr. Sharma said, well, tell me one thing. Are you fond of sweets? Sonia said, yes, I am. I love eating chocolates and ice creams as well as
other sweets. Dr. Sharma said, and now tell me one more thing. Do you brush your teeth regularly twice a day? Do you clean your mouth after meals and after eating chocolates or ice cream? Sonia said, no doctor, I brush my teeth only in the morning. આ પેરેગ્રાફ છે અને પ્રશ્ન પૂછ્યો છે વોટ ડીડ સોનિયા લવ ઇટિંગ, સોનિયાને શું ખાવાનું ભાવે છે? તો એનો જવાબ છે, અહીંયા પણ ડીડ આવ્યું છે, જોજો મુખ્ય ક્રિયાપદ લવ છે, તો એનો જવાબ છે જો અહીંયા ડીડ નીકળી જશે અને લવ મુખ્ય ક્રિયાપદ છે તો એનું ભૂતકાળ થાય છે લવડ. સોનિયા લવડ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ્સ એન્ડ અધર સ્વીટ્સ. બીજો પેરેગ્રાફ, બીજો પ્રશ્ન છે હાઉ મેની ટાઈમ્સ ડીડ સોનિયા બ્રશ હર ટીથ. અહીંયા પણ ડીડ આવ્યું છે, અહીંયા સમય લખવાનો છે. હાઉ મેની એટલે કેટલું, ગણી શકાય તેવું, બરાબર છે. કેટલી વખત સોનિયા તેના દાંત સાફ કરે છે? તો એનો જવાબ છે સોનિયા બ્રશ્ડ. જુઓ અહીંયા મુખ્ય ક્રિયા ડીડ નીકળી જશે, બ્રશનું બ્રશ્ડ થશે. સોનિયા બ્રશ હર ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. આગળનો પેરેગ્રાફ છે ડોક્ટર શર્મા સેડ ધેટ્સ ધ પ્રોબ્લેમ, યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ બિફોર યુ ગો ટુ બેડ. સોનિયા સેડ what is the right way to brushing the teeth? Doctor, પ્રશ્ન છે how many times should we brush our teeth? સોનિયા પૂછે છે કે આપણે આપણા દાંતને કેટલી વાર સાફ કરવા જોઈએ? તો જવાબ છે we should brush our teeth twice a day. આપણે આપણા દાંતને દિવસમાં 2 વાર સાફ કરવા જોઈએ. once in the morning and before going to bed. એક વાર સવારમાં અને પછી સાંજે ઊંઘવા જતા પહેલા. આગળનો પેરેગ્રાફ છે ડોક્ટર શર્મા said most of the people brush their teeth while moving the brush sideways only, but the right way is to move it upwards and downwards so that it removes the tiny bits of food stuck between the teeth. The gum lines should also be brushed with gentle stroke. Not only this, clean your mouth after every meal and every time you eat a chocolate or an ice cream. પ્રશ્ન છે what is the right way of brushing teeth? દાંત સાફ કરવા માટેની સાચી રીત કે પદ્ધતિ કઈ છે? તો ડૉક્ટર અહીંયા કહે છે કે ટુ મૂવ ઇટ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ. તો સો ધેટ, તો અહીંયા લખીશું ધ રાઇટ વે ઓફ brushing teeth is to move the brush upwards and downwards so that it removes the tiny bits of food stuck between the teeth. બીજો પ્રશ્ન છે how should the gentle lines be brushed? આપણે ગમ લાઇન્સ જે છે આપણા પેઢા જે છે દાંતની ઉપરનો જે ભાગ છે એને કેવી રીતે આપણે સાફ કરવા જોઈએ? તો એ પણ અહીંયા આપેલું છે ધ ગમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક. જવાબ કેવી રીતે લખીશું? ધ ગમ લાઇન્સ શુડ બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક્સ. અને ત્રીજો પ્રશ્ન છે હાઉ ઓફન શુડ યુ ક્લીન યોર માઉથ? તમારે તમારા દાંતને કેટલી વાર સાફ કરવા જોઈએ? તો અહીંયા જવાબ આપે છે વી શુડ ક્લીન અવર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ વી ઇટ અ ચોકલેટ ઓર એન આઈસ્ક્રીમ. તો આ રીતે આપણે પ્રશ્નોના જવાબ લખી શકીએ છીએ. આગળનો પેરેગ્રાફ જોઈએ. Dr. Sharma said cleaning of mouth is the first requirement of dental hygiene. If you don't clean your mouth, tiny bits of food inside stick to the surface of your teeth and in the space between your teeth. Now, germs feed on these food particles that eventually eat up parts of the teeth too. They destroy the enamel coating of the teeth and in the long run it leads to cavity. પ્રશ્ન છે what is the first requirement of dental hygiene? અહીંયા રિક્વાયરમેન્ટ શબ્દ આપેલો છે તો રિક્વાયરમેન્ટ શબ્દ ક્યાં છે એ આપણે જોઈશું અને આ રીતે અહીંયા આપેલો છે કે the first requirement of dental hygiene is cleaning of our mouth. જોઈએ એનો જવાબ શું આવે છે? Cleaning of mouth is the first requirement of dental hygiene. અહીંયા લખેલું જ છે. ત્યારબાદ છે બીજો પ્રશ્ન what do the germs feed on? તો એનો જવાબ આવે છે the germs feed on the food particles. અહીંયા લખેલું છે કે food of particles that eventually શું કહે છે the germs feed on the food particles stuck to the surface of the teeth and in the space between the teeth. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે what do the germs do? શું કરે છે? germs એટલે કે કીટાણુઓ શું કરે છે? તો the germs destroy the enamel coating of the teeth and this leads to cavity. Eventually they eat up parts of teeth
and they destroy the enamel coating of the teeth, and in the long run it leads to cavity. Okay, ત્યારબાદનો આગળનો પેરેગ્રાફ છે. સોનિયા said enamel coating, what's that? Dr. Sharma said, for that you need to understand the construction of our teeth. Paragraph 10. Sonia said, enamel coating, what's that? Dr. Sharma said, for that you need to understand the construction of our teeth. Our teeth have 3 layers. The uppermost white layer is called enamel. It is the hardest and strongest part of our body. The second layer is called dentin. It is slightly yellowish. The innermost layer is called dental pulp. In your molar there was a cavity which now no more exists. પ્રશ્ન છે, વોટ ઇઝ ઇનેમલ? ઇનેમલ શું છે એ અહીંયા પ્રશ્ન છે. તો એ ડૉક્ટર શર્મા કહે છે કે એના માટે તમારે દાંતના બંધારણને સમજવું જોઈએ. આપણા દાંતમાં 3 પડ આપેલા છે અને એમાં સૌથી પહેલું જે પડ ઉપરનું આપેલું છે એને ઇનેમલ કહેવાય છે. તો જવાબ જોઈએ આપણે શું લખાય છે કે the uppermost white layer of the teeth is called enamel. અહીંયા લખેલું છે the uppermost white layer is called enamel. બીજો પ્રશ્ન છે, what is dentin? ડેન્ટિન શું છે? તો એ પણ અહીંયા આપેલું છે the second layer is called dentin. અહીંયા જવાબ આ રીતે. બીજો પ્રશ્ન છે, what is dentin? તો એનો જવાબ આવે છે આપણે અહીંયા કે the second layer is called dentin. It is slightly yellowish. તે થોડું પીળાશ રંગનું હોય છે અને એને આપણે ડેન્ટિન કહીએ છીએ. તો the second layer of the teeth which is slightly yellowish is called dentin. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, what is dental pulp? ડેન્ટલ પલ્પ શું છે? તો the innermost layer is called dental pulp. તો એનો જવાબ આ રીતે લખીશું આપણે, the innermost layer of the teeth is called dental pulp. ચોથો પ્રશ્ન છે, which is the hardest and the strongest part of our body? આપણા શરીરનો સૌથી સખત અને મજબૂત ભાગ કયો છે? તો એનો જવાબ અહીંયા આપેલો જ છે ફકરામાં કે અહીંયા છે હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. કયો છે? ઇનેમલ છે. તો અહીંયા ધ ઇનેમલ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ ધ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. તો આ રીતે આપણે પેરેગ્રાફના જવાબ લખીશું, પ્રશ્નોના જવાબ. અને ત્યારબાદ પેરેગ્રાફ 11 વાંચી લઉં છું હું ઝડપથી. સોનિયા સેડ, મોલર, વોટ ઇઝ ઇટ? ડોક્ટર શર્મા સેડ, ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. લુક એટ ધ ચાર્ટ. There are 2 types of teeth. Deciduous teeth, also known as milk teeth. Deciduous teeth are usually 20 in numbers and they shed one by one after growth. Thereafter, new permanent teeth come up. They are usually 32 in numbers. આ પેરેગ્રાફ છે. પ્રશ્ન છે, નેમ ધ 2 types of teeth. 2 પ્રકારના દાંતના નામ લખો. તો કયા કયા નામ છે? એક તો અહીંયા ડેસિડિયસ ટીથ છે અને બીજું છે પરમેનન્ટ ટીથ. તો આપણે લખીશું the 2 types of teeth are deciduous or milk teeth and permanent teeth. એક દૂધના દાંત અને એક કાયમી દાંત. બીજો પ્રશ્ન છે, what is molar? મોલર એટલે દાઢ શું છે? મોલર ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. મોલર એ દાંતનો એક પ્રકાર છે જેનો આપણે ઉપયોગ દળવા માટે કે ચાવવા માટે આપણે કરીએ છીએ. બરાબર છે, ગ્રાઇન્ડિંગ માટે. ત્રીજો પ્રશ્ન છે, what do you know about deciduous teeth? તમે દૂધના દાંત વિશે શું જાણો છો? તો deciduous teeth are usually 20 in number and they shed one by one after growth. deciduous teeth જે છે એ 20ની સંખ્યામાં હોય છે અને સમય જતાં જેમ જેમ આપણો વિકાસ થાય છે તેમ બાળકનો વિકાસ થાય છે તેમ તેમ એ એક પછી એક ખરી જાય છે. ચોથો પ્રશ્ન છે, how many permanent teeth do we usually have? આપણી પાસે આપણને કેટલા પરમેનન્ટ દાંત હોય છે? તો એ અહીંયા આપેલું છે, they are usually 32 in numbers. તો જવાબ આપણે આ રીતે લખીશું, we usually have 32 permanent teeth. ત્યારબાદ છે પેરેગ્રાફ 12. Sonia said, yes, I also have 32 teeth, but they all are not same. Dr. Sharma said, they are different in shape, size and functions. There are 4 incisors, 2 canines, 4 premolars and 4 of 6 molars in each jaw. પ્રશ્ન આપેલો છે, how many incisors and canines are there in each jaw? દરેક જડબામાં કેટલા ઇન્સિઝર્સ અને કેનાઇન્સ હોય છે? તો અહીંયા આપેલું છે કે 4 incisors and 2 canines. તો જવાબ આ રીતે લખીશું કે there are 4 incisors and 2 canines
ઇન ઇચ જો. બીજો પ્રશ્ન છે હાઉ મેની પ્રીમોલર્સ એન્ડ મોલર્સ આર ધેર ઇન ઇચ જો. દરેક જડબામાં કેટલા પ્રીમોલર્સ અને મોલર્સ હોય છે? તો there are 4 premolars and 4 of or 6 molars in each jaw. દરેક જડબામાં 4 પ્રીમોલર્સ અને 4 કે 6 મોલર્સ એટલે કે દાઢ હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ છે સોનિયા સેડ પૂજા one of my classmate had slipped off a staircase and she has some fractured teeth. What should she do? Dr. Sharma said, well, she needs to consult a dentist. After examining her teeth, the dentist will suggest restoration of teeth with light colored composite filling material. તો આ પેરેગ્રાફ છે એમાં પહેલો પ્રશ્ન છે હાઉ ડીડ પૂજા બ્રેક હર ટીથ. પૂજાના દાંત કેવી રીતે તૂટી ગયા, તેના દાંત કેવી રીતે એને તોડ્યા? તો જવાબ છે અહીંયા ડીડ આવ્યું છે. જુઓ તો જે ક્રિયાપદ છે એને સ્લીપ્ડ એનો ઈડી લાગે છે એટલે કે ભૂતકાળનું બીજું રૂપ બને છે. પૂજા સ્લીપ્ડ ઓફ ધ સ્ટેરકેસ એન્ડ બ્રોક હર ટીથ. બીજો પ્રશ્ન છે whom should પૂજા કન્સલ્ટ. whom એટલે કોને. પૂજાએ કોને મળવું જોઈએ, કયા ડૉક્ટરને મળવું જોઈએ? અહીંયા કહે છે કે અહીં સાહેબ ડૉક્ટર શર્મા કહે છે કે she needs to consult a dentist. તો જવાબ છે પૂજા should consult a dentist. ત્રીજો પ્રશ્ન છે what will the dentist suggest to પૂજા. ડેન્ટિસ્ટ પૂજાને શું સલાહ કે સૂચન કરશે? અહીંયા આવેલું છે કે the dentist will suggest restoration of teeth with light curved composite filling material. તો the dentist will suggest restoration of teeth with light curved composite filling material. Next paragraph says Sonia said, okay, I have another friend named Dhara. She has an uneven growth of teeth. Her teeth are not properly ground. She feels very embarrassed at times. Any advice for her? Dr. Sharma said, no, one should feel embarrassed about physical deformity. Her problem is called crowding. Now there is a solution for this problem also. The patient has to go for an orthodontic treatment. The braces will bring her teeth in proper alignment. This is the paragraph and there are some questions below it. પહેલો પ્રશ્ન છે why does ધારા feel embarrassed. embarrassed એટલે સંકોચ થવો. ધારાને કેમ સંકોચ થઈ રહ્યો છે? તો એનો જવાબ અહીંયા આપેલો જ છે કે તેના દાંત યોગ્ય રીતે ઉગ્યા નથી, વાંકા ચૂકા છે કે ઊંચા નીચા છે, એના કારણે ક્યારેક ક્યારેક એને સંકોચ થાય છે. તો ધારા ફીલ્સ એમ્બ્રેસ્ડ વાય છે એટલે બીકોઝ મૂક્યું છે અને ડઝ આવ્યું છે એટલે કે સાદો વર્તમાનકાળ છે એટલે ફીલનું ફીલ્સ કર્યું છે અહીંયા. ત્રીજો પુરુષ એકવચન અને ક્રિયાપદને એસ કે એસ લાગે છે ક્યારે? સાદા વર્તમાનકાળમાં. ધારા ફીલ્સ એમ્બ્રેસ્ડ બીકોઝ શી હેઝ એન અનઇવન ગ્રોથ ઓફ ટીથ. એના પછીનો બીજો પ્રશ્ન છે વોટ ઇઝ ધ સોલ્યુશન ઓફ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. જે ઊંચા નીચા કે વાંકા ચૂકા દાંત છે એના માટેનું શું સોલ્યુશન છે અત્યારે? તો એમાં છે અહીંયા આપેલું છે પેરેગ્રાફની અંદર કે અનઇવન ગ્રોથ ઓફ ટીથ કેન બી કરેક્ટેડ બાય ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. ઓર્થોડેન્ટિક ટ્રીટમેન્ટ દ્વારા જે ઊંચા નીચા દાંત હોય છે એને સરખા કરી શકાય છે. ઇન વિચ બ્રેસીસ આર ફિક્સ્ડ ઓન ટીથ ટુ બ્રિંગ ધેમ ઇન પ્રોપર એલાઇનમેન્ટ. એક સરખા દાંત કરવા માટે એના ઉપર બ્રેસીસ લગાવવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે વોટ ઇઝ ક્રાઉડિંગ. ક્રાઉડિંગ શું છે? તો એનો જવાબ છે અનઇવન ગ્રોથ. વાંકા ચૂકા કે ઊંચા નીચા જે દાંત ઉગે છે એને ક્રાઉડિંગ કહેવામાં આવે છે. તો અનઇવન ગ્રોથ ઓફ ટીથ ઇઝ ક્રાઉડિંગ. તો મિત્રો એના પછીનો પેરેગ્રાફ છે સોનિયા સેડ thank you very much for your valuable suggestions. Indeed, dental science has advanced a lot. I will ask her to consult an orthodontist. Now I am thinking of taking up a project in science and I think this is a very useful topic. તો આ પેરેગ્રાફ છે અને પ્રશ્ન આપેલા છે which project does Sonia want to take up. સોનિયા કયો પ્રોજેક્ટ બનાવવા વિશે વિચાર કરી રહી છે? અહીંયા ડઝ આવ્યું છે તો
સાદો વર્તમાનકાળ છે તો ડઝ નીકળશે અને ક્રિયાપદને SKES પ્રત્યય લાગે છે. જેમ ડીડ નીકળે તો ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ મૂકવાનું છે, એમ ડઝ નીકળે તો ક્રિયાપદને SKES આપણે જવાબમાં લખવાનું છે, લગાવવાનું છે. જો અહીંયા વોન્ટનું વોન્ટ્સ થયું છે. સોનિયા વોન્ટ્સ ટુ ટેક અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. ડેન્ટલ હેલ્થ વિશે સોનિયા પ્રોજેક્ટ બનાવવાનું વિચારી રહી છે. બીજો પ્રશ્ન છે વોટ હેઝ એડવાન્સ અ લોટ. તો એનો જવાબ આપેલો છે અહીંયા ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અ લોટ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ બધા પ્રશ્નો છે પરીક્ષામાં પૂછાઈ શકે છે એવા પેરેગ્રાફ આપેલા છે અહીંયા તમને, અને દરેક પ્રશ્નોના જવાબ તમે એને જોજો, સમજજો અને પ્રશ્નોના જવાબ તમે નોટમાં લખવા માટે પ્રયત્ન કરજો. થેન્ક યુ વેરી મચ.